હકીકત એ છે કોંગ્રેસને સાચા વિરોધ પક્ષ બનતા નથી આવડતું. Clean your country is a strategic national government program. Well, it's not working, is it? Okay. નમસ્કાર, હું છું વિક્રમ વકીલી. તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણે થોડો ફોર્મેટમાં ફેરફાર કર્યો છે, કારણ કે આપણી સાથે એટલે હોટલાઇન ન્યૂઝ સાથે પહેલી વખત જોડાઈ રહ્યા છે ગુજરાતના જાણીતા પત્રકાર રશ્મિનભાઈ શાહ. રશ્મિનભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ ફોર પ્લેઝર ઇઝ માઇન. રશ્મિનભાઈ, આજે આપણે થોડીક રાજકીય વાતો કરવી છે અને તમારા સોશિયલ મીડિયા પર તમારા જે વિડીયોઝ હમણાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો વ્યુઅરશિપ આવે છે, ઘણો બધો રિસ્પોન્સ આવે છે પોઝિટિવ, અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક આઈટી સેલના ટ્રોલરો તમને ટ્રોલ પણ કરે છે, પણ એ તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ, એમાં ફેર નથી પડતો. પણ તમારી પાસે આજે બે ત્રણ અલગ અલગ ટોપિક પર આપણે તમારે વ્યૂઝ દેવા છે. એક તો જે લોકસભાનું આખું સત્ર, ચોમાસું સત્ર આખું નિષ્ફળ ગયું, એનું મુખ્ય કારણ વિરોધ પક્ષોએ જે નાટકબાજી કરી, સંસદની અંદર હાજર નહીં રહ્યા અને બહાર બધા રાહુલ ગાંધીથી માંગીને ખડગે ને બધા વિરોધ કરવા માટે જે નાટકો કર્યા, અને જે આપણે ફ્રૂટફુલ થવું જોઈએ, આટલો બધો ખર્ચો થાય છે, આપણે સંસદ સભ્યોને ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ, ત્યાર પછી એનું ફળ નથી મળતું, સારા બિલો પસાર નથી થઈ શકતા, અને લોકો આગળ એક તમાશો થાય છે જે વિરોધ પક્ષો કરી રહ્યા છે. આ બાબતે તમારું શું માનવું છે? સૌથી પહેલી વાત વિક્રમભાઈ, આ બહુ જ ખોટું થઈ ગયું છે, કારણ કે અલ્ટિમેટલી ત્યાં બેઠેલા તમામ નેતાઓ તમારા અને મારા પૈસે ચાલતી સંસદને અટકાવી રહ્યા છે. આની માટે લીગલ લેવલ પર મોટા સ્ટેપ્સ લેવા જોઈશે, લેવા પડશે. નહીતર તમારા દેશની તમામ સંપત્તિ માત્ર ને માત્ર આ જે ટુકડે ગેંગ છે, આ જે વિરોધ પક્ષ છે, જેની પાસે કોઈ મુદ્દાઓ હોતા નથી, જેની પાસે કોઈ ચર્ચા કરવા માટે વાત હોતી નથી, એ ચર્ચા ખરેખર તો બેસીને કરવાની વાત છે. સંસદ ભવન ચાલે ત્યારે ત્યાં બેસનારા તમામ નેતા એ પ્રજાને આન્સરેબલ છે, જેણે એને વોટ આપીને ત્યાં મોકલ્યા છે. એ તમારા ને મારા રાજાઓ નથી, એ તમારા ને મારા પ્રતિનિધિ છે, અને મારા ને તમારા પ્રતિનિધિને કોઈ હક નથી કે ત્યાં જઈને આ પ્રકારે તમાશાગીરી કરીને દેશનો સમય બરબાદ કરે. આ અલ્ટિમેટલી એનું ભોગવવાનું નાના માણસને જ આવે છે, પ્રજાએ જ ભોગવવાનું આવે છે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ થી માંડીને જે કોઈ લોકો આ તમાશામાં જોડાયેલા હોય છે, સંસદની કાર્યવાહી અટકાવી દે છે, કાર્યવાહી થવા નથી દેતા, વિરોધની અંદરમાં ચાલે છે, સ્પીકર બોલીને થાકી જાય છે કે તમે અત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે બેઠા છો, તમે અત્યારે પ્રજાના હિત માટે બેઠા છો. અહીંયા તમે ઘરમાં પણ જયારે પ્રશ્નો થતા હોય છે ત્યારે ચિલ્લમ ચિલ્લી કે રાડારાડી કરવાથી વાતનો ઉકેલ નથી આવતો. બની શકે કે શાસક પક્ષની કોઈક જગ્યાએ ભૂલ થઈ હોય, આવું તો 5000 વખત થયું છે. હકીકત માત્ર શું છે વિક્રમભાઈ, ખબર છે? તમે મારા કરતા સિનિયર છો, તમે મારા કરતા વધારે પોલિટિકલ બીટને એક્સપ્લોર કરી છે. હકીકત એ છે કોંગ્રેસને સાચા વિરોધ પક્ષ બનતા નથી આવડતું. કોંગ્રેસે સારા વિરોધ પક્ષ કેમ બનવું ને એ પણ બીજેપીના ઇતિહાસમાંથી શીખવું પડે એમ છે. જી રશ્મિભાઈ, આપણે ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી જેવા પાર્લામેન્ટેરિયન જોયા છે, અને કોંગ્રેસ પક્ષે પણ ભૂતકાળમાં આગલી સરકારોમાં ઘણા સારા પાર્લામેન્ટેરિયન હતા. પરંતુ જ્યારથી રાહુલ ગાંધીનો ઉદય થયો છે, અથવા તો કહો કે કોંગ્રેસમાં સંપૂર્ણ સત્તા એમના હાથમાં આવી છે, ત્યારથી તમે જુઓ કે છેલ્લી 3 લોકસભા અને સત્ર દરમિયાન અને રાજ્યસભામાં પણ દરેક ચર્ચાને વિરોધ કરીને, ઓહાપો કરીને છેવટે મોકૂફ રાખવી પડે છે સ્પીકરે. હવે ગઈકાલે અમિત શાહે કહ્યું છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાઈ, તમે મારી પાસે જવાબ આપવા તૈયાર છું, પણ તમે સંસદમાં તો બેસો, તમે એક લેખિતમાં સ્પીકરને પત્ર આપો. રાહુલ ગાંધીને એમણે કહ્યું 2 વાગ્યા તો 3 વાગે અમે સંસદમાં આવી જઈએ, હું અને વડાપ્રધાન, અને બીજે દિવસે 3 વાગ્યા સુધી સંસદ ચલાવી આપણે નોન સ્ટોપ. ત્યાં સુધી અમિત શાહે પ્રપોઝલ આપી, પરંતુ અમને કોઈ જવાબ નથી જોઈતો. આ લોકોને ફક્ત હંગામો કરવો છે અને દેશમાં એક અરાજકતા ઊભી કરવી છે, જે રસ્તા પર આવીને એમણે જંતર મંતરની વખતે કરી, આંદોલન વખતે, એ જ પ્રકારનું હવે સંસદમાં કરવા માંગે છે. અશ્વિનભાઈ. વિક્રમભાઈ, સૌથી અગત્યની વાત તમે જે જંતર મંતર મુદ્દાની કરી, જંતર મંતર મુદ્દા પછી પીએમઓ ના ઘર પાસે જઈને, પ્રાઇમ મિનિસ્ટરના ઘર પાસે જઈને એમણે જે તાશીરો કર્યો, રાત્રે 12 વાગે આવીને RAF ના લોકોએ, દિલ્હી પોલીસે એ લોકોની અટકાયત કરીને લઈ જવા પડ્યા. ત્યાર પછી જો તમને યાદ હોય ને, તો રાત્રે 12 સવા 12 વાગે રાહુલ ગાંધીએ એક વિડીયો
પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર મૂક્યો હતો. એ વિડીયોમાં એક પગમાં જૂતું નથી. સાહેબ, આ એ દેશનો પ્રતિનિધિ બનવા નીકળ્યો છે, આ એ પ્રાઇમ મિનિસ્ટર બનવાની રેસમાં કોંગ્રેસે એને ઉભો રાખ્યો છે. એ આ પ્રકારના ડ્રામા કરે. એ પોતે એક પગથિયા પર બેસીને રીતસર એક વિડીયો બનાવે છે અને એક પગ કોરો રાખે છે. આ શું ઇન્ડિકેટ કરે છે? તમે અગેન કહું છું, તમે મારા કરતા વધારે સિનિયર છો, સિઝન્ડ છો, તમને ખબર પડે કે ડ્રામા ક્યાં થઈ રહ્યો છે. અત્યારે દિલ્હીમાં વિરોધ પક્ષ ડ્રામા સિવાય કશું કરી નથી રહ્યા. એ એમ માની રહ્યા છે કે જે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, બ્લા 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 જે પ્લેટફોર્મ્સ છે એ પ્લેટફોર્મ પર એક્શન ચાલે છે એટલે એક્શન મારો. એક્શન માત્ર ને માત્ર ક્લાઇમેક્સમાં હોય. ધ હોલ મૂવી એક્શન ના હોય. તમારે એક ક્લાઇમેક્સ સુધી પહોંચવું પડશે. અત્યારે તમે જંતર મંતર, ઝારખંડમાં ક્યાંક કેમ બધા ગુમ થઈ ગયા? ઝારખંડમાં કેમ એક પણ આ વ્યક્તિઓ નથી દેખાણી? આ ટુકડે ટુકડે ગઈ. ઇવન ધો જેના શોલ્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે એ દીપકે કેમ ઝારખંડમાં જોવા નથી મળ્યો? ટાઇફોઇડ વચ્ચે જંતર મંતર પર તો આંટા મારતો હતો. ટાઇફોઇડ વચ્ચે માઇક લઈને તો એને ધર્મેન્દ્ર પ્રધાનના રેસિગ્નેશનની જાહેરાત કરી. ટાઇફોઇડમાં ક્યાંય કોકોકોલા પીવાની છૂટ હોય છે? એના વિડીયોઝ પડ્યા છે. એ કોકોકોલા પીતો જાણે શાહરૂખ ખાન હોય એમ ગેલેરીમાં ઉભો રહીને એ લોકોની સામેના અભિવાદનો લે છે. તમે મુંબઈ શિવાજી પાર્કમાં જુઓ, આ જ કોકરોચ જનતા પાર્ટીના લોકો વિરોધ પક્ષમાં બેસીને આંદોલન પર ઉતરી ગયા છે. કહેવાનો તમારો જે પ્રશ્ન છે કે રાહુલ ગાંધી આજે કરી રહ્યો છે, રાહુલ ગાંધી માત્ર ને માત્ર ટાઈમ બાય કરે છે. ટાઈમ બાય કરવા સિવાયની કોઈ ગેમ નથી. એમની પાસે કોઈ નક્કર મુદ્દો નથી. તમને હમણાં જ એક વિડીયોનું કહું, બહુ સરળતાથી મળી જશે રાહુલ ગાંધીના પેજ પર. રાહુલ ગાંધી એક વિડીયો મૂક્યો છે જેમાં એ પોતાની ગાડી પાસે ઉભો છે, પેટ્રોલની ટાંકી ખોલે છે અને ટાંકી ખોલીને E20 વિશે વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરે છે. તમે ટાંકી ખોલે એમાં સ્ટીકર માર્યું છે કે એની ગાડી છે E20 ઇક્વિલન્ટ છે. એટલે એક તબક્કો હતો, એક સમય હતો કે જ્યારે રાહુલ ગાંધીને બચાવવા લોકો એવું કહેતા થઈ ગયા હતા કે આ બીજેપીની આઈટી સેલ છે જેને પપ્પુ તરીકે ચિત્ર એસ્ટાબ્લિશ કરી દીધું છે. આપણે માનીએ પણ ખરું કે બુદ્ધિશાળી જોઈ મા બાપનો, જો કોઈ મા બાપનો દીકરો પપ્પુ હોય તો એ બહાર જ ન કાઢે. પણ આ રાહુલ ગાંધી હવે એ હદ પર, એ જીદ પર છે કે ના, બીજેપી સાચું કહેતી હતી, હું પપ્પુ છું. અને વિક્રમભાઈ, હકીકત એ છે કે માણસ પપ્પુ બની જાય. તમે જન્મો ત્યારથી તમારા મનમાં એક જ વાત નાખવામાં આવી હોય, તું તો ભવિષ્યનો દેશનો વડાપ્રધાન છો. હવે એ બાળક 50 વર્ષનું થઈ ગયું છે આજે. 56. એ વડાપ્રધાનની દિશામાં વિચારી શકતું નથી. અને આવનારા મિનિમમ 25 વર્ષ સુધી એ સત્તા પર આવે એ જગ્યા પર નથી. તો એ પપ્પુ થઈ જાય, એ આવા જ ગાંડા કાઢે. અને રશ્મિભાઈ, આની કનેક્શન આની સાથે આપણે એ પણ જોડીએ કે એક તરફ કોકરોચ જનતા પાર્ટી થોડા મહિના પહેલા, થોડા દિવસો પહેલા રાધર જે આંદોલન કર્યું અને એ લોકો એની જીત માની, જે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, પણ એ સ્ટ્રેટેજિકલી નરેન્દ્ર મોદી અને અમિત શાહે નિર્ણય લીધો હોઈ શકે છે. આપણને અંદરની વાત ખબર નથી. પરંતુ હવે તમે જુઓ કે આ લોકો ટૂંકમાં મળેલી સફળતાથી એટલા બધા ઘમંડી થઈ ગયા છે. હું કોકરોચ જનતા પાર્ટીની વાત કરું છું. એના જે કહેવાતા જેન ઝી છે, એ લોકોએ હવે ગઈકાલે એવી જાહેરાત કરી છે કે અમે આ આંદોલન 2, જંતર મંતર 2 પર અમે ફરીથી બીજું આંદોલન શરૂ કરશું. આ લોકોને આંદોલન કરવું છે, ક્યાં કરવું છે? જંતર મંતર પર, રાંચીમાં, જ્યાં આ જે ખરેખર વિદ્યાર્થીઓ, સાચા વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, જ્યાં કોઈની મા બેનને ગાળ નથી દેવામાં આવતી. જેમ જંતર મંતર પર નરેન્દ્ર મોદીને માતાજીને, સ્વર્ગસ્થ માતાજીને માટે ગાળો દેવામાં આવી હતી, જે પેલા 18-20 વર્ષની છોકરીઓ દ્વારા એમને એમ કહેવાય છે કે એમને કોઈ પ્રકારનું ડ્રગ્સ આપવામાં આવતો હતો અને ત્યાર પછી એમની પાસે બોલાવવામાં આવતી હતી. આ આપણને ખબર નથી સાચી વાત શું છે. પરંતુ ત્યાં તમે જો સંસ્કારી વાતાવરણ જુઓ, રાંચી, ઝારખંડનું, એ ખરા વિદ્યાર્થી આંદોલનમાં હતા. અને બીજી તરફ જંતર, એમ કહેતો હતો કે જંતર મંતર પર જે નરેન્દ્ર મોદી વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતાજીને ગાળો આપવામાં આવી, એનો કોઈ એક અંશ પણ કે તમને અહીંયા રાંચીના આંદોલનમાં જોવા નથી મળ્યો. એકદમ સારી રીતે સાચા વિદ્યાર્થીઓ દ્વારા થતું આંદોલન છે. તો ત્યાં જ્યારે અભિજીત ડિપકેને જ્યારે સવાલ પૂછવામાં આવે છે કે તમે રાંચી કેમ નથી જતા,
ત્યારે જૂની રેકોર્ડ વગાડ્યા કરે છે, હું માંદો છું, મારી પાસે સમય નથી. તો જંતર મંતર પર બીજું આંદોલન શરૂ કરવાની વાત કરે છે હવે. તો તમને શું લાગે છે કે આ આંદોલનમાં પણ પોતાનું ધાર્યું કરાવી શકશે? જો સૌથી પહેલા તો એક વાત ક્લિયર કરવી જરૂરી છે, ધર્મેન્દ્ર પ્રધાનનું રેઝિગ્નેશન એ લોકો એવું ધારી રહ્યા છે કે એની ઈચ્છા મુજબ આવ્યું છે. હકીકત એ છે ધર્મેન્દ્ર પ્રધાનનું રેઝિગ્નેશન આજથી 2 મહિના પહેલા લેવાનું હતું અને ગવર્મેન્ટ સફળ થતી હતી, મિનિસ્ટ્રી સફળ થવાની હતી. એ જ પ્રોસેસ ચાલી રહી હતી. આંદોલનના કારણે ઇન રિયલ સેન્સ ધર્મેન્દ્ર પ્રધાનને નવું આયુષ્ય મળ્યું હતું. એ 2 મહિના 2.5 મહિના જે વધારેના બધા પસાર થયા છે, કોકરોચ જનતા પાર્ટી નામનું એક કોકરોચ બહાર નીકળ્યું, એ કોકરોચ બહાર આવતા અધરવાઇઝ આજે પણ હું કહું, ધર્મેન્દ્ર પ્રધાન પોતે પર્સનલી ઈચ્છતા હતા કે આસામ પર અને સંગઠન પર વધુ ફોકસ કરે, અને એ પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ હતી. એક્ટિવ જર્નલિસ્ટ તરીકે હું આ તમને કહું છું. ત્યાં દિલ્હીની અંદરમાં છે પ્રભાવી નેટવર્ક 18 ના જે હજુ હમણાં જ 2 મહિના કે 4 મહિના પહેલા જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે છાયા, વેરી ક્લોઝ ફ્રેન્ડ ઓફ માઇન્ડ. તો મારે વાત થતી હોય છે એના પરથી કહું છું કે ધર્મેન્દ્ર પ્રભુ સ્ટેપ છે, પણ નાના બચ્ચાઓને એવું લાગી શકે કે મારી જીદ પછી મને ચોકલેટ મળી ગઈ, પણ એ બચ્ચાઓને ખબર નથી કે પપ્પાએ ચોકલેટ આપી દીધી છે, ઇન્જેક્શનની તૈયારીઓ કરી રહ્યા છે પપ્પા. એમના પરમ પૂજ્ય પપ્પા અત્યારે દિલ્હીમાં ઇન્જેક્શનની તૈયારી પણ નથી. આ આંદોલન હતું જ નહીં, આ સરકાર ઉથલાવવા માટેના પ્રયત્નો હતા, અને એનું પહેલું સ્ટેપ કરવા માટે એ લોકો આગળ વધ્યા હતા. નંબર 2, નરેન્દ્ર મોદી અને અમિત શાહ, આમની કૂટનીતિને તમે પહોંચી ના શકો. દેશનો ધુરંધર ચાણક્ય જ્યાં વિચારવાનું પૂરું કરે છે ત્યાંથી એમની વિચારધારા શરૂ થાય છે. ઇન્જેક્શનની પ્રોપર તૈયારીઓ થઈ છે, ઇન્જેક્શન મળવાના છે, જે ખરેખર દેશની શાંતિ માટે જરૂરી છે. આંદોલન માટે નીકળી પડનારાઓને ભાન નથી પડતી. તમે એક સોસાયટીને સાથે રાખીને ચાલી નથી શકતા હોતા. ગાડી અહીંયા પાર્ક કરવી કે નહીં, ફલાણાએ મેન્ટેનન્સ આપ્યું છે કે નહીં, તમે જુઓ તો ખરું, 200 ફેમિલી નથી સચવાતા. તમારા દેશમાં 150 કરોડ લોકોને, જેમાં આવી ટુકડે ટુકડે રેવડી ગેંગ આવી ગઈ, આ લોકોને સાચવવાની છે. તો એ જગ્યાએ આડા હાથે લેવા જ પડે, એમાં કશું જ ખોટું નથી. આંદોલન 2 સરિયામ બહુ જ ખરાબ રીતે નિષ્ફળ જશે. આપણી આંખ સામે છે, આજ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. આપણી આંખ સામે છે, દિલ્હી રામલીલા મેદાનમાં અન્ના હઝારે ઉપવાસ આંદોલન પર બેઠા હતા. એ આંદોલનને લોકો સફળ કહી શકે, એટલા માટે સફળ કહી શકે, એ આંદોલનની બેકબોનમાં ક્યાંક ને ક્યાંક આરએસએસ હતું. એ આરએસએસ નું માઇક્રો પ્લાનિંગ અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલને ફાયદો કરાવી ગયું. કેમ અરવિંદ કેજરીવાલ છેલ્લે સુધી અભિજીત દિપકેથી સાથે સ્ટેજ શેર કરવા તૈયાર નહોતા? કેમ રાહુલ ગાંધી શેર કરવા નહોતો આવતો? એમને ખબર હતી કે અન્ના હઝારે વખતે આરએસએસ ના સપોર્ટના કારણે અરવિંદ કેજરીવાલ નામની આમ આદમી પાર્ટી એક સેપરેટલી ઊભી થઈ ગઈ. એમને ડર હતો જ, અને છે અત્યારે પણ. યાદ રાખજો, નરેન્દ્ર મોદી અગર કોકરોચ જનતા પાર્ટી કે એના જે કોઈ બની બેઠેલા લીડરો અથવા તો નેતાઓના સ્વાંગમાં જે આ કૂતરાઓ છે, એ બધા જ એવું ધારી રહ્યા છે કે અમે અમારી લાઈન દોરી પર ચાલીએ છીએ. બીજેપી, નરેન્દ્ર મોદી, અમિત શાહ કે કોઈ કશું નહીં કરે ને તો પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એને જીવતી નથી રહેવા દેવાની. કારણ કે હવે ચોથી પાર્ટી દેશમાં આવે એવું ના તો અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે, ના તો કોંગ્રેસ ઈચ્છે છે. એ આંદોલન નિષ્ફળ જાય એના પ્રયત્નો ખુદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતે પણ કરી લેશે. એટલે ખરેખર તો રશ્મિનભાઈ, જે આ ચર્ચા થાય છે ઘણા દિવસોથી કે જે આ આમનગર ડીપ સ્ટેટ જે આપણે કહીએ છીએ, વિદેશની ફંડિંગથી આ આંદોલન ચાલી રહ્યું હતું, અને આ દરરોજના લાખો રૂપિયાના ખર્ચે જે ચિકન બિરયાની આવતી હતી, એ બધું પેલા જુનેદના ખર્ચે નહોતું આવતું, એ તો સામાન્ય મોબાઈલ રિપેરની દુકાન ચલાવતો હતો, એની પાછળ ફંડિંગ કોઈ બીજાનું જ હતું.
તો હવે આ રીતે જે આનો મુખ્ય હતું એમ હતું કે અમને હતું કે નેપાળની જેમ બાંગ્લાદેશની જેમ આંદોલન કરીને અમે સરકારને ઉથલાવી શકીશું, પરંતુ ભારત એ નેપાળ નથી. ભારત એ આટલો ખૂબ મોટો દેશ છે, એટલે એમને થોડા નાના પ્રમાણમાં સફળતા કદાચ મળી આપણે માનીએ તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને. પણ હવે જો એ લોકો આ જ લાઈન પર અમિત શાહનું રાજીનામું માંગવા નીકળશે તો એમને એવી આખા ઉઘાડા પડી જશે લોકો. વિક્રમભાઈ, એડ્રેસ નહીં મળે કોઈના એડ્રેસ નહીં મળે. આજે જ સવારના કોઈક જગ્યાએ એક રીલ ફરતી આવી એક છોકરી હતી, જે છોકરી કંઈક એવું બોલી રહી છે, કુચું પૂછું અંકલ નાવ યુ હેવ ટુ ગો, કુચું પૂછું અંકલ નાવ યુ હેવ ટુ ગો. મેં અગાઉ એક વખત મેં કહી દીધેલું છે ને, આજે હું કહું છું, આ બધું તમે કરી કેવી રીતે શકો છો? જસ્ટ ઇમેજિન, 12 વર્ષ પહેલાનું તમે હિન્દુસ્તાન યાદ કરો, તમે ઇન્ટરનેટ યાદ કરો. આખા મહિનામાં 2 GB ડેટા મળતો હતો. આજે દરરોજ 2 GB ડેટા મળતો થઈ ગયો. એ 2 GB ડેટા આપવાનું કામ કોણે કર્યું? કોઈ અહીંયા જીઓ કે કોઈની વાત ના કરે. એટલા માટે ના કરે કે સરકારના પ્રેશરથી આ કામો થયા છે. આજે બહુ નાની વાત છે, છતાંય તમને કહું, એક રેવન્યુ સ્ટેમ્પ રસ્તા પર વેચાતો નથી મળતો, એ પણ તમારે ઓનલાઈન ખરીદવો પડે છે, જે સીધું સેબી સિક્યુરિટી એક્સચેન્જ માં ફંડ પહોંચે છે. ઓફિશિયલ પૈસા ટ્રાન્સફર થાય છે. તમે રસ્તા પર જુઓ, ગાડીઓ ટોલ ટેક્સ પહેલા કેવી રીતે ભરાતા હતા ને આજે સીધા કટ થઈ જાય છે તમારા અકાઉન્ટમાંથી પૈસા. તો કોંગ્રેસે જે ગંદવાળ ભરેલો દેશ તમને આપ્યો હતો, હેઠવાળ ભરેલી થાળી આપી હતી. આપણે થાળી પણ હોય છે ને, એ તમે જોજો, બધી જગ્યાએ બધી જ વસ્તુઓ ગોઠવાયેલી હોય છે. એક વખત તમને એક જ પ્લેટની અંદરમાં બધું એક સાથે નાખીને આપી દે તો શું થાય તમારી હાલત? એવી હેઠવાળ થયેલી થાળી દેશની મળી હતી. નરેન્દ્ર મોદીએ એ પોર્શન્સ અલગ કર્યા. આ પ્રક્રિયા 12 વર્ષે પણ ના થાય. આમાં ખરેખર 50 વર્ષ નીકળી જાય. મોદી અને એની ગવર્મેન્ટ, એની ટીમ, એના સાથીઓના કારણે આ શક્ય બન્યું છે. હું અત્યારે પણ કહીશ, ધર્મેન્દ્ર પ્રધાનનું રેઝિગ્નેશન એ એવા સમયે આવ્યું છે કે જે સમયે બીજેપીને આકરા એક્શન નહોતા લેવા. તમારા બાજુમાં બેઠેલો જો પાકિસ્તાન, ચાઇના કે અમેરિકા કે કાશ્મીર જો આપણને ઝુકાવી ના શકતું હોય તો આપણે યંગસ્ટર સામે ઝૂકીએ. વિક્રમ વકીલ ક્લિયર કટ યાદ રાખજો, હાથમાં ચોકલેટ આપી છે જેથી ઇન્જેક્શન સમયે ઇન્જેક્શન લઈ શકે. નીટની એક્ઝામના લીક માટે આ બધા જ વિદ્યાર્થીઓ બહાર આવી ગયા હતા. સાહેબ, એ આંદોલન જંતર મંતર પર ચાલતું હતું ત્યારે નીટનું સેકન્ડ રી એક્ઝામિનેશન જે થયું હતું એનું રિઝલ્ટ આવી ગયું. પેપરમાં પહેલા નંબરે અને બીજા નંબરે આવનારના ફોટા છપાઈ ગયા હતા. તો આ છેલ્લા 3 મહિનાથી આ છોકરાઓ કેમ ભણવા નહોતા ગયા? નીટની એક્ઝામ માટે આટલી બધી તોફાન કરવા નીકળ્યા છે. તો ટ્રાન્સપરન્સી સાથે ખબર પડતી હતી કે આ જે છોકરાઓ છે એ ખરેખર બહુજન સમાજની એ બધાના એવી ઉતરેલી પ્રજા છે જે આવીને દેશને માત્ર ને માત્ર હેરાન કરવાનું કામ કરે છે, જે માત્ર ને માત્ર તમે હું શાંતિથી ના રહીએ એની માટેના પ્રયત્ન. અને ખરેખર તો રશ્મિનભાઈ એવું લાગે છે કે આજે કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થયો એનું પાછળનું કારણ એ પણ આખું એક મિસગાઈડેડ હતું. કારણ કે CJI એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કોકરોચ શબ્દ જે બોગસ વકીલો જે છે કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, ડિગ્રી વગરના વકીલો, એમને માટે વાપરો હતો. એટલે આ લોકો એમ ચડી બેઠા કે દેશના યુવાનો માટે કહ્યું છે. અને આજે જો તમે આ ઓર્ગેનિક આટલી બધી ઇન્સ્ટાગ્રામ પર એ લોકોને પોપ્યુલારિટી રાતોરાત નહીં મળે. મેં તો ઘણા નિષ્ણાંતોને પણ પૂછ્યું છે કે તો કે ના, આ ચોક્કસ આખું પેઇડ હતું. આખું પેઇડ તમે જુઓ તો એમાં જે વ્યુઅરશિપમાંથી કે લાઇક્સ હતું એને કોમેન્ટની જગ્યાએ કરતાં ઘણું બધું વધારે, જે આપણે એનું પ્રમાણભાવનું હોય તે પ્રમાણ ઘણું બધું વધારે હતું. એટલે એના કરતાં નિષ્ણાંતોએ ચેક કરીને કહ્યું છે કે આ બધું અમુક મેટાનો પણ પોતાનો સ્વાર્થ હતો. મેટાએ જાણી જોઈને આપણા દેશમાં અસ્થિરતા ફેલાવી હતી. આ જ મેટાએ નરેન્દ્ર મોદીનું વિડીયો 6 કલાક માટે એણે રિમૂવ કર્યો અને પછી નાટક કર્યું કે તો ભૂલમાં થઈ ગયું હતું. ભૂલમાં થાય જ નહીં, કારણ કે આ તો ટેકનોલોજી છે, એઆઈથી છે. એઆઈ કોઈ દિવસ ભૂલ ન કરે. મેન્યુઅલી તમે ખેંચ્યા, રિમૂવ કર્યો હશે. તો આખો એક આપણે એક છેલ્લો સવાલ કે આ દેશની વિરુદ્ધમાં જે કાવતરા થઈ રહ્યા છે એમાં અમેરિકાના ડીપ સ્ટેટમાં છે, સોરોસ છે,
પાકિસ્તાનીઓ પણ ઇન્વોલ્વ છે, ISI પણ ઇન્વોલ્વ છે, એ બધાનો હાથા બની રહ્યો છે એવું લાગે છે તમને? ઇન્ડિયા એક એવડું માર્કેટ છે વિક્રમભાઈ, એવડું માર્કેટ જેની કોઈ કલ્પના ના કરી શકે. અને આ આવડું મોટું માર્કેટ ગણતંત્ર તરીકે સર્વાઈવ થઈ રહ્યું છે. આપણાથી મોટું માર્કેટ ચાઇનાનું છે, પણ ચાઇના ઇટસેલ્ફ એક તો પ્રેસિડેન્ટશિપના કારણે અને સાથે સાથે એ હિમસેલ્ફ પોતાના પગ પર છે. તમારા દેશમાં માત્ર ને માત્ર કૃષિ પેદાશોને બાદ કરતા નરેન્દ્ર મોદી આવ્યા પછી 10-12 વર્ષમાં જે કંઈ તમારે પ્રોડક્શન વધ્યું છે એ વાત જુદી છે. અધરવાઇઝ તમે બધો જ આધાર બહાર પર રાખનારા દેશ હતા. આ પરિસ્થિતિની અંદરમાં જો આ સરકાર બીજેપી અને RSS ના ગઠબંધન સાથેની નેતાગીરી અકબંધ રહે તો પરિસ્થિતિ એ છે કે તમે તમારી જોખમી નથી ચલાવી શકવાના. વિદેશીઓને કે ફોરેનની કન્ટ્રીઝને જે સૌથી વધારે ઇન્ટરેસ્ટ પડે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે. there was a time, છેલ્લી લાઈનમાં કહી દઉં તમને, there was a time 2005 આંકડો અત્યારે આપણે નહીં લઈએ, લાખો કરોડો રૂપિયા આપણે ફોરેનમાં કોલોબરેશનના આપતા હતા. એ આજે હજારો કરોડો પર આવીને ઊભું રહી ગયું છે. જેનું એક સાદું એક્ઝામ્પલ આપું, there was a time, યાદ આવે તો તમને, કાઇનેટિક હોન્ડા હતું. કાઇનેટિકને એ પ્રોડક્ટ 15,000 માં જ પડતી હતી. હોન્ડા એમાંથી 25,000 જાપાનમાં લઈ જતું હતું પોતાની ટેકનોલોજી આપવાના કારણે. સેમ વે કોક, એપલ, આ બધી જ કંપનીઓ આજે તમારા દેશમાંથી લઈ જાય છે. ફરક એટલો પડ્યો છે કે રિસ્ટ્રિક્શન્સ આવવાના કારણે હવે એ બધા મોટા ફિગરો હતા એ નાના થયા છે. અને એટલે જ નરેન્દ્ર મોદી દેશના ઉદ્યોગપતિઓને આટલું પ્રમોટ કરીને આગળ વધારવા માંગે છે. કેમ્પાએ ફોરેનમાં નથી આપવા પડતા પૈસા, પણ કોક અને પેપ્સી થ્રુ તમારે તો દેવા જ પડે છે. તો ફોરેનને જે તમારા અમેરિકા, ઇંગ્લેન્ડ, બ્રિટન, પાકિસ્તાનના જુદા ઇન્ટેન્શન્સ છે, પણ એ જે ઇન્ટેન્શન છે એ પાછળની અલ્ટિમેટલી ગેમ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળી છે. એમનું સૌથી મોટું માર્કેટ ઇન્ડિયા થઈ ગયું છે, 140 કરોડ. હમણાં બિઝનેસ ટાઈમ્સમાં એક સ્ટોરી હતી કે એક અમેરિકન, તમને ખબર છે કે અમેરિકામાં એવરી ડે કોક કેટલી પીવાય છે? એક અમેરિકન આખા મહિનામાં જેટલી કોક પીએ છે ને એટલી કોક આપણે ત્યાં એક દિવસમાં પીવાય છે. કન્ઝમ્પશન નું લેવલ જુઓ તમે, 140 કરોડના કારણે. તો એમને દેશની અંદરમાં, અને કોંગ્રેસ જે ભૂતકાળની સરકાર હતી એને તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. બોફર્સ એમને થોડા કાંડ થયા હતા. સ્વનિર્ભર, આજે તમે ડિફેન્સમાં કયા લેવલ પર સ્વનિર્ભર થઈ ગયા છો? યાદ કરો કોરોના સમયે આજ કોંગ્રેસ હતું કે વેક્સિન માટે દેશ આમ કરે છે, વેક્સિન માટે દેશ આમ કરે છે, ચાલુ પડી ગયું હતું કે ફોરેનથી લઈ આવો, ફોરેનથી લઈ આવી જ જોઈએ દેશમાં. તમે કેવડું વિદેશી ઊંડિયામણ બચાવી લીધું છે તમારે ત્યાં જ વેક્સિન બનાવીને. દેશ પાયમાલ હોત, અને તમે મારા કરતા વધારે સમજી શકો છો. જી રશ્મિનભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે આપણા દેશમાં ખરેખર ઇન્વેસ્ટમેન્ટના નામે આવે છે અને પછી અહીંયાનું ભારતનું ધન ઉછળી જાય છે, એ વિશે પણ આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અને હવે ધીમે ધીમે આ દીપકેન ગેંગ ઉઘાડી પડી રહી છે એ પણ આપણે જોઈ રહ્યા છે. હવે આ જ્યારે જંતર મંતર 2 કરવાની શરૂઆત કરે છે ત્યારે આપણી નજર એના પર રહેશે. તમે આજે હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા એ બદલ રશ્મિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ વિક્રમભાઈ, મળતા રહીશું. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.